આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દક્ષાબેન કંસારિયાની વાત દીપેશભાઈ સાથે કરાવેલ છે. આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે. અને દક્ષાબેનને જેણે એની કથની વાત કરી કે મારે અમુક સમયે જમવાનું પણ અમે જમી નથી શકતા, એટલી પણ આવક નથી, એવી જે વાત કરી હતી એ વાત સાંભળી અને અમુક લોકોએ મદદ કરવા માટે મને ફોન કરેલ અને એમને 10,000 જેવી મદદ પણ મળી ગઈ છે. તો આપણું આ એક સેવાનું આ પણ કાર્ય છે અને સત્ય હકીકત હોય તો લોકો મદદ કરવા પણ તૈયાર થતા હોય. તો આ વિડીયો ખાસ સાંભળો અને બંને ની વાત ધ્યાનથી સાંભળશો તો કદાચ બંનેનું અનુકૂળ આવી જાય એવું પણ લાગે છે. તો આ એક વિડીયો સાંભળો. અને આપણે આજે રાત્રે જે વિડીયો મૂકીએ છીએ 8 વાગ્યાનો, એ ખાસ સાંભળવા જેવો છે. એમાં ચંદ્રિકાબેન જે સુરતવાળા છે એની વાતચીત આપણે સાવરકુંડલાના એક ભાઈ સાથે કરેલ છે. અને એ ભાઈ એકલા છે, એટલે કે ઘરમાં સ્ત્રી પાત્ર નથી, અને રસોઈ કેવી રીતે બનાવે છે, દાળ કેવી રીતે બનાવે છે, આવી બધી ઘણી બધી વાતો થઈ છે. તો સાંભળવાની મજા આવશે, થોડું મનોરંજન પણ થશે અને ખૂબ સરસ વાત થયેલી છે. અને એ ચંદ્રિકાબેન સાથે વાત કરેલી છે. તો એ વિડીયો આજનો આપણો સાંજનો 8 વાગ્યાનો વિડીયો હશે, તો એ પણ જુઓ. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. એ જોતા રહ્યો અને શેર કરો. અને આપણી ચેનલમાંથી આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. એ સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો આપણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરે તો એનો વિડીયો આપણે એની ડિલીટ કરીએ છીએ, અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. અને આપણે હમણાં ઘણા બધા બહેનોના વિડીયો આપણે મૂક્યા છે. એમાં દક્ષાબેન છે, પછી માનસીબેન છે જુનાગઢથી, ચંદ્રિકાબેન સુરતથી છે, રેણુકાબેન ભાવનગરથી છે. આ બધાના વિડીયો છે. જો એની સાથે તમારે જોડાવવું હોય, વાતચીત કરવી હોય તો તમારે વોટ્સએપમાં મને તમારું નામ, ગામ, મોબાઈલ નંબર, તમારી આવક, તમારી ઉંમર આ લખીને મને મોકલશો તો હું તમારો સામેથી સંપર્ક કરીશ. કારણ કે ઘણીવાર ફોનમાં સંપર્ક થઈ શકે અથવા ન પણ થઈ શકે. તો આ એક સરળ રસ્તો છે. ગમે ત્યારે હું કોન્ટેક્ટ તો જ્યારે મને ટાઈમ મળશે ત્યારે તમારો સામેથી કોન્ટેક્ટ કરીશ. અત્યારે આપણે આ દક્ષાબેનનો વિડીયો સાંભળીએ, દીપેશભાઈ સાથે શું વાત કરેલ છે. હલો સાહેબ. હા બોલો. ઘોઘાવદરથી દીપેશભાઈ બોલો, પટેલ. ઓળખી ગયા? ક્યાંથી? ઘોઘાવદર. હા 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 હા. કોની હારે વાત કરવી? 500 ને વાત તો એમાં એવું છે કે આપણે કાલે વાત થઈ હતી. હા હા. એટલે તમારે ઓલું ગોઠવાઈ ગયું છે બાવડા દક્ષાનું કંઈક હોય એમાં વાત તો થઈ હતી એની હારે. એ ઓડિયો જોયો. ઓલા બાવડા મંદિર વાળા પૂજારી નથી ગોઠવણ. તો એને હું નો ગોઠવણ હોય તો આપણી વાત શું કરશું? નહીં તો પટેલ છો. હા. અને હું કામ શું કરો છો? બાંધકામનું કરો છો સાહેબ, મકાનના બાંધકામ. હા. બરોબર. કાયમ 1,500 રૂપિયાની આવક છે, મહિને 45,000 થયા. હા રેડી. અને ગોંડલમાં મકાન છે ઘરનું, અને ઘોઘાવદરમાં ઘરનું મકાન છે, અને મારી પાસે જમીન છે, રોડ ને કાંઠે. હા, એ હું કે ઓનિયરે ગોઠવાણું ન હોય તો ચાલુ રાખો. હા. હેલો. હેલો. હા બોલો બોલો. એક મિનિટ અવાજ થોડોક ફરી રીડ કરું, ફરી જો કરું. હાલો. હા દક્ષાબેન. હા હા બોલો બોલો. હા, આપણે ઘોઘાવદરના પટેલ છે. હા. બરાબર. અને હા વાત કરી તમારી હારે. હા તો અત્યારે હું બહાર છું. એવું છે? વાત નહીં થાય ને?
નહીં. એક વાંધો પછી અમે ગયા હતા. હા અહીંયા ગઈ હતી બાની ઘરે અત્યારે છું. હા એટલે હું થયું પછી હા આવ્યા. છે રેડી પેલા 10. હા 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 તો રેડી લ્યો કાંઈ વાંધો એ હા 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 એટલે પછી વાત. ઓલે આ તો કેટલા વાગે સાંજે ફ્રી છું? હા 9 વાગે 10 વાગે કરશું. હા તો 10 વાગે વાંધો નહીં કરો. હા ભલે ભલે હા હા હો એ હા હા હા. ભલે. ભાઈ અત્યારે એ કામમાં છે, 10 વાગે કરશે. રાતે 10 વાગે હા 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 તમે કરશો કે હું કરું સાહેબ તમે તમને? તમે કરજો. હા તો હું તમને કરીશ હાલો હો. હા 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 હાલો. દત્તાબેન. હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા 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 ઓલી ઘરે જમવાનું હતું ને ઠેક ઠેક સમજાઈ ગયું. એટલે ત્યાંથી બસ આવી હે ઠેક ઠેક. એટલે હા મેં હા કીધું ફોન બરાબર કરું. ઠેક. ઓલા ભાઈ આગળ જઈ આવે એમ ને? હા હા એને 10 આપ્યા હો. 10,000 આપ્યા ને એને? હા હા એ સવારના મને ફોન કરતા હતા, મને કે દક્ષાબેન હારે વાત કરાવો, અને હા એનો મેં વિડીયો સાંભળ્યો ને તો મને હમ થોડુંક એવું લાગ્યું કે બેન જરૂરિયાત વાળા છે. તમે કીધું હતું ને કે 2 હા દિવસ હા તમે ખાવાનું નથી બનાવતા ના તે ને, એટલે હા 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 એ લોકોને એમ થાય ને. એક બીજા ભાઈ છે મારી આગળ, હા શું છે, આ વિડીયો હું મેલું ને એટલે હા ઘણા એવા દાતાઓ હોય છે, એ હા લોકો હા નામ આપવાની ના પાડે, નંબર લખવાની ના પાડે, અને હા હા વિડીયો મૂકવાની ના પાડે કે નહીં અમારું નામ મારે લેવા દેવા નથી, પણ અમે હા આવા માણસોને મદદ કરતા હોય. તો એક હા બેન છે ને મુંબઈના, એના હા હા છોકરાની ફી ભરવાની હતી, તો એક ભાઈ એવા તૈયાર થયા છે, ફી ઈ જ હા ભરે છે બધી. બરાબર. હા 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 એટલે એ લોકો નામ નહીં આપે કોઈના, પણ એ હા કે હા અમે આવી રીતે મદદ કરીએ, તમારા વિડીયોમાં જોઈએ છે, અને હા હા એમાં અમને એવું લાગે ને એના હા માટે અમે તમને ફોન કરશું અને અમે મદદ ઠીક. કરશું. તો આ ભાઈએ કીધું કે હા બેનને હું 10,000 આપીશ તમારે, એટલે હા અત્યારે એમનું હા રડી જાય ભાડાનું આમ તેમ. બરાબર. અને હા હા એક બીજા ભાઈ છે ને, એને તો એમ કીધું છે કે એ બેનને હા જો જરૂર હોય ને તો એના હા અનાજ કરિયાણાની કીટ કે અમે આપશું. બરાબર. હા 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 એટલે હા મેં કીધું વાંધો નહીં, પેલા આપણે જોઈ લેજો, એનું ક્યાંક ગોઠવાતું હોય તો પેલા મેં કીધું એને ગોઠવી હા હા દઈશું હા ગમીને. હા બરાબર. હા હા પછી જ મેં હા કીધું આપણે વાત કરશું. અને ભલે ભલે. અને અને આપણે શું છે, જો હું તો આ બધી વાત ખુલ્લી એટલા માટે જ કરું કે હા હા આજે વિડીયો મેલીએ તો બે હા જણા, જો આ બે જણાને સાંભળ્યું એટલે એ હા લોકો હા મદદ કરવા તૈયાર થયા. એવી હા જ રીતે હા હા પછી તમારે માની લો કે તમારી પરિસ્થિતિ, તમે કંઈક ખોટું બોલતા હો તો પણ હા આજુબાજુ વાળાને ખબર હોય કે હોય હોય આ બેન તો આટલું કમાય છે, આ ખોટું બોલે છે, હા 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 તો હા હું તો બધાને ખુલ્લું જ કહું છું કે મારી હારે વાત કરો હા તો હા સત્યથી હા વાત કરો. હું વિડીયો અરે મેલવાનો એટલે માં કાલ હવારે તમારી કાંઈક બ્લેક સાઈડ હશે તો પણ હા જાહેર થાય. તો તમે મારી હારે વાત કરો તો હા સત્યથી વાત કરો, જેથી કરીને તમને યોગ્ય જો મદદ મળી રહે, યોગ્ય જો પાત્ર સાહેબ પણ. હા 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 જી 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 હું જી. ખોટું બોયલી નથી અને હા ભગવાન બોલવાય નો દીએ. જી 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 મારું જી. મારું હા પોઝિશન તો મને જ ખબર છે, અને આ તો હા મારે જો મેં હા આપણે એવું પાત્ર ગોઠવવું તું, હા જીવન સાથીમાં પડવું છે, હા 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 અને હા સુખ મળ્યું નથી, અને હા ખોટું બોલીને સાહેબ મારે આજ હું હા લઉં તો કાલ મારે એને હા ગોડલો થઈને ગાય થઈને દેવા પડે. હા બિલકુલ બિલકુલ. હા, મને સાચી વાત, સાચી મને વાત. એટલી ખબર છે, હા બરોબર. હા 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 પણ બસ જે છે ને હું સત્ય વાત કરીશ. બસ સત્ય. હું તો દરેકને એમ કહું સત્ય બોલો. અને હા ઘણા અમુક લોકો રહ્યા ને મારી હારે વાત કરી હમ પછી એમ કે યુટ્યુબમાં હમ નહીં મેલતા, શું કામ? એની પોલ હા સતી થાય એટલે. મેં કીધું એ તો રહેવા દે ભગવાન ભાઈ, મારી હારે તો તમે સત્ય બોલ્યા હો તો યુટ્યુબમાં હા મેલે, ગમે ને મેલે, તમને શું ફરક પડે છે એમ. હા હા બરાબર હા ને? તમે હા સત્ય હા છો તો મેલવામાં વાંધો હું જ. બરાબર. હા હા અને હા લોકોને હા ખ્યાલ આવશે તો કોક, જો આ તમે મેલાવ્યું, તમે હા પહેલી વાર મને ફોન કર્યો તો કીધું ના અત્યારે નહીં મેલતા, હું પછી હા કહીશ. હા ઉપર આ હા મેલ્યું તો અત્યારે ઓલરેડી તમને, હાલો, તમને જીવન સાથી તો મળી જાય, પણ એની હા હારે હા મદદ મળવા મળી કે ન મળવા મળી એમ. હા ના ના તો બરોબર છે. પછી અને હા હા હું તો હા સાહેબ, તો પછી હું તો પછી જો તમે હા મારા ભાઈ છો, મારો હા ભાઈ છે ને હા હા એની પાસે હું 35,000 રૂપિયા માંગુ છું. મેં માંગ્યા ને હા હા તો એની મારે હારે વ્યવહાર કટ કરી નાખ્યો. એટલે તમે મારા ભાઈ છો, હા બિલકુલ ભગવાન બિલકુલ ભગવાન બિલકુલ. ભગવાન તમને 100 વર્ષના કરે ને હા તમારા કમાણીમાં લાભ દે. અને જો હા હું છે ને 5 હા આંગળીએ પૂન કરવા માંગુ છું, પણ મારી પોઝિશન એવી છે ને હા હા કે હા હું ને મારો નાથ જાણે, બરોબર. બિલકુલ બિલકુલ બિલકુલ. ખરી હા વાત, જો ખરી વાત. અત્યારે છે ને, અત્યારે રાતે મેં કીધું પૈસા નથી દેવા, સવારે હા હું ભાડાના દઈ દઉં. હા અને હા ભાણીબા માગે છે 7,000. હા રેડી રેડી. હા એને આપી એને દીધું, તમારું કામ પૂરું હા થઈ જાય. બરાબર હા બરાબર. હા એટલે હા 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 પાછી હું તો કઈ વાંધો નહીં, મારા માથે બોદ્રસ ઉતરી ગયું. હા હા બસ પછી બસ બસ ભલે એમ. હા બસ બસ બસ. હા સાચી વાત છે. હા હા મારે એટલું વ્યવહાર ટેન્શન, હા એટલું ટેન્શન તો દૂર થઈ ગયું. હા બરાબર ને? બરાબર ને? હા ના હા ના હા કાંઈ કાંઈ વાંધો નહીં. ઓલા ભાઈનો ફોન આવે છે તો એના લાઈન ઉપર લઈ લઉં. હા હા લઈ લ્યો. ભોગાવદર વાળા, એ હા બે હા 2 દિવસથી ફોન કરતા હતા. એટલે મેં કીધું તમે હા ભાવો, પેલા મેં કીધું હા મારા જયારે વાત હાલે છે ને તો જો હા હા ન્યા ગોઠવા, તો પછી હું બધે 2-3 જગ્યાએ વાત ન્યા કરીએ પછી કન્ફ્યુઝન થાય. ન્યા હા ન્યા વિચાર નથી. એનું કારણ છે હા ઈ દઈશે છેટું પડી જાય ને ઓમે મને ન્યા હા
નથી. મને 2 જણાનો ફોન આવ્યો આ વિડીયો સાંભળીને. હા 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 હે એટલે મને ઈ કે કડવાભાઈ કરીને છે ને બાપા, હા હા એને શિક્ષક છે ને 39,40,000 પેન્શન આવે છે. હા 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 એ 85 વર્ષના બાપા છે. એને રેણુકાબેન હારે વાત હલાવી હતી. એને મારો વિડીયો સાંભળીને મને કે દક્ષાબેન તમારે પૈસાની જરૂર હોય તમે મને કયો, હું ઘણાયની સેવા કરું છું. બરાબર બરાબર હા તો હા ઈ કે તમે ઈ કે આંધ્રી તમે દુખિયારા છો, આંધ્રી હળી તમે ન કાઢતા ઈ કે, હા 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 અને પછી આગળ જઈને પસ્તાવું પડે ઈ કે એનો મેં વિડીયો તમે બે વાત કરો ને મેં વિડીયો સાંભળ્યો ઈ કે હા હા ભાડાનું મકાન છે, 3,000 ભાડું ભરે છે, 10,000 પગાર છે ઈ કે, હા હા તો હા તમે ઈ કે અહીંયા ભાડે તો રહ્યો જ છો ઈ કે, હા બરાબર અને અમને ભગવાને દીધું છે તો અમે કઈક તમારી મદદ કરશું, તમને મૂંઝાવા નહીં દઈએ ઈ કે, હા હા બસ પણ બરાબર છે તમારી ઈ કે ઓલામાં મારે દખલ કરવાની જરૂર નથી, પણ તમે ઈ કે વ્યવસ્થિત માણસ હો ને એટલે ઈ કે તમે આ પગલું ન ભરો તો સારું ઈ કે, હા બરાબર બરાબર એવી બરાબર રીતના મને વાત કરી. હા હા કાંઈ વાંધો નહીં, અને આપણે લાઈન ઉપર છે તો વાત કરી લઈએ એની હારે. હા 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 કરો. ચાલુ રાખો હા 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 હાલો. હા, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ ચાલુ રાખજો. એ હા ભાઈનો ફોન કપાઈ ગયો છે. હેલો. હા સાહેબ. હા હા શું નામ તમારું? દીપેશ. હા હા દીપેશભાઈ, બેન છે લાઈન ઉપર. હા. બરાબર, કરો એમની હારે વાત કરો, બધી ડિટેલ આપજો જે કાંઈ હોય. ના ના આપણે ક્યાં ખોટું બોલવું હોય. બસ ખોટું નહીં બોલતા, જે કાંઈ સત્ય કહેજો બરાબર. એ બેન ને આગળ કોઈ કહેજો તમે એ સત્ય જ વાત કરશે જે કાંઈ, પણ પૂછી લેજો બરાબર ને. હા કાંઈ વાંધો હા નહીં. ચાલુ રાખો. હા 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 લાઈન ઉપર છે બેન, કરો વાત ભાઈ દીપેશભાઈ. હા હા હલો હલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. બસ શાંતિ. હાલો. જોયું હે જીવણ બાપા વાળું? હા, હું આવી હતી ઘોઘાવદર માનતા ઉતારવા, ત્યાં પ્રસાદે લીધો. મને વખંડર થયું હતું ને હા એટલે મેં માનતા કરી હતી ને હું ત્યાં આવી ગઈ છું. હા સોપારીની માનતા હતી, સોપારીની માનતા ઉતારી. હા પાકું પાકું. હા હા તો બોલો હું બોલો. લેવા પટેલ સમાજમાંથી છું. હા હા ઉંમર હાલે છે અત્યારે 51મું વર્ષ હાલે છે. હા હા અને 52મું હમણાં 2015મી ઓગસ્ટ. હા અને હા મારી પાસે જમીન છે રોડ ને કાંઠે, જમીન 12 વીઘા મારા ભાગની. હા હા એ વાડીએ જવા પણ નથી, હું જમીન વાવવા દઈ દઉં છું બધી, આટો મારવા જવાનું નથી. હા 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 મારું મકાન ઘોઘાવદરમાં રોડ ને કાંઠે. હા હા ગોંડલમાં મારે 2 માળનું મકાન છે બંગલો, એ મારે ગોંડલ રોડ ને કાંઠે. હા હા એ સિવાયનો મારો ધંધાનો પૂછો તો મારો ધંધો છે બાંધકામનો. હા હા મકાનના સણતર પ્લાસ્ટર. હા અને મા દીકરો 2 રહી છે. મારી બાની ઉંમર થઈ ગઈ છે 80માં, એક બે ત્રણ ઘટતા છે, એક બે એની કીધે કામ થતું નથી. હા 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 અને હવે હું હલવાણો હોઉં, તમને જેવી વાત લાગે એવી. બરોબર. હા 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 માજીને હમણાં દવાખાને રાજકોટ લઈ ગયા. હા હા 20,000 નો ખર્ચો ન્યા આવ્યો, અને ગોંડલ લઈ ગયા તો શ્રીરામમાં 20,000 નો ન્યા આવ્યો, 40,000 દેતાય માજી રેડી થઈ ગયા, ઓપરેશન કરાવી નાખ્યું. સવારનું એને છે ને વાહે અહીંયા કઈક ગાંઠ થઈ ગઈ હતી, એટલે કઈક ગાંઠ એવી નીકળી. બરોબર, એટલે એવું કઈક હતું એને. એ અત્યારે તો માજી બહાર હુતા, રૂમ ની અંદર હુતો એ હુતા હે. એ બિસાડા હવે થાકી ગયા, એમ કે થાતું નથી ને હું થોડું થોડું કરાવું. બાકી તો કરાવવું તો પડે ને, મારે શું કરવું તે હવે. મા દીકરો 2 જ રહી, એ મકાન સ્લેબ પર આવે, ગોંડલમાં મકાન છે. અને મારી પાસે જમીન છે, અને ખાધે પીધે સુખીએ. બીજું તો પછી પૈસા વાળો તો હું એટલો બધો સૌ નહીં, પણ તમારું કઈ ઘટવા ન દઉં મા દીકરાનું. એમ તો હું કમાઉં છું, કાયમ 1,200 રૂપિયા કામી આવું હું.
મારો ધંધો બાંધકામનો હે ને એટલે એમાં પૈસા નીકળી જાય. નીકળી જાય. હા. સણતર મકાનનો પ્લાસ્ટર કરવું ને એટલે એમ તો 1500 કમાવું છું, પણ તમારી પાસે 1200 જ બોલ્યો હોઉં, બરોબર? ના 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 ના, એ તો કઈ વાંધો નહીં. તમારી આગળ પાછળ બીજું કોણ? બા ને તમે બે માં દીકરો છો ને ને? મારે કોઈ સંતાન નથી. મારા એકવાર લગ્ન થઈ ગયા છે. મારો ઓડિયો 504 નંબરનો મારું સાહેબે ચડાવ્યો. મારું સાહેબ ને ન ખબર હોય, ભૂલી ગયા હોય તો મારું સાહેબ 504 નંબરનો ઓડિયો આપણો ચડાવ્યો હે, બરોબર? 405 નંબર એટલે 504 નંબરનો ઓડિયો ચડાવ્યો હોય એને. એટલે આ લાઈનમાં ઓડિયો ચડાવતા એ ગણતા હોય ને, હા 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 હા, એટલા નંબરના ઓડિયો ચડાવે ને એમ. હા 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 હા. એટલે આવી રીતે છે, બરોબર? તમારી ઉંમરનો સૌ એકાદ વર્ષ 2 વર્ષ કે 1.5 વર્ષ મોટો હોઉં. ના ના, એ તો સ્ત્રી કરતા પુરુષ મોટા જ હોય. અને લેવા પટેલ સમાજમાંથી સૌ, બરોબર? હા. વૈષ્ણવ છો કે મોટા? વૈષ્ણવો સ્વામિનારાયણનો પોઈન્ટ અમે નથી પાડતા. વૈષ્ણવ ના ના, એ બધું એક જ અમારે છે. કુળદેવી લેવા પટેલની કુળદેવી એક જ અમારે ખોડિયાર પૂજાય છે. અને મારો મઠ ઘોઘાવદરમાં છે, બરોબર? અને મારું 28 ખોયડાનું મારું કુટુંબ છે. 28 ખોયડા હે અહીંયા. બાકી મારું કુટુંબ બધું ધોરાજી રાયડી ન્યા વધારે હે મારું કુટુંબ. ન્યા નું જવાનું હોય, ઈ લોકોને અહીંયા આવવું પડે. કારણ કે અહીંયા અમારા બાપા બેઠા હોય ને, એટલે બાપા એ લોકોને આવવું પડે. અને એક બીજી વાત તમને કહી દઉં, મારો હગો ભાઈ છે એની હારે મારે બનતું નથી, બરોબર છે? વળી તમને એમ થાય તમે આ વાત તો મને નહોતી કીધી. ના ના, એ તો બરોબર છે. બરોબર, જે હોય આપણે સત્ય બોલીએ ને તો પાછળથી પસ્તાવાનો વારો ન આવે, સમજે? આમાં તો ખોટું બોલીને માણસ ઘણું ઓલું કરે. અને આપણે તો હવે ઉંમર થઈ ગઈ છે. આ તો વનને સિંહ ને વનનો ઓઠ મળી જાય. બાકી એટલી ઉંમર તો કોઈ ઘર કરવા ન માગે, પણ હવે આપણી મજબૂરી હોય એમાં, સમજ્યા તમે? મારા માગા એટલા આવતા હતા ને, તે મારી જુવાની હતી ને તે બહુ ઝપાટા કરતી હતી, સમજી ગયા? પાણી રેડ જાય હાલ્યું જતું હતું ને હવે નથી હાલતું રેડ. લ્યો 50 વર્ષ થઈ ગયા એટલે ઉપર માગાય હારા ઘરના આવતા હતા. અને કુંવારી છોકરીને આવતા હતા ને બીજી વાર લગ્ન થઈ ગયેલું ને. એકવાર લગ્ન મારા થઈ ગયા, એ તમને શોખ કરું. મારા સંતાનમાં કાંઈ નથી એમ તો. તો એમ એ તમારા પત્ની નું શું છૂટું કર્યું? એ છૂટું કરી નાખ્યું, ઘણા વર્ષ થઈ ગયા. 50 વર્ષ ઉંમર થઈ ગયા એટલે એ તો 20-25 વર્ષ પહેલા છૂટું કરી નાખ્યું ને, 25-28 વર્ષ પહેલા કર્યું હે. એટલે એના ખેતીનું કામ ને એવું કઈ નહોતું કરવું. 504 નંબરનો ઓડિયો ચડાવ્યો હોય તમે સાંભળી લીજો. એમાં બધી હકીકત દર્શાવી. મારું સાહેબ એટલે એની પાસે તો ખોટું ન બોલે, ભગવાન પાસે હજી બોલાય પણ એની પાસે ન બોલાય. અરે મારું સાહેબ તો બાપા ભગવાન થઈને મારા જીવનમાં મારા ભાઈ છે ને ભગવાન થઈને આવ્યા છે. અમારો સંપર્ક થયો બે બેનભાઈ નો. મને ઘણું સારું થયું, ઘણું મને સપોર્ટ મળ્યો ને મારું ટેન્શન 75% દુઃખ દૂર થઈ ગયું છે. અને તમારે કદાચ તમને એમ થાય કે મારે ઘોઘાવદર જવું છે તો ગોંડલના પડખાનું ગામડું છે. ગોંડલ થી 7 કિલોમીટર થાય ને મારે ગોંડલ તાલુકો આવે, મારે જિલ્લો મારે રાજકોટ આવે, બરોબર? અને આ રોડના કાંઠાનું ગામડું, રોડના કાંઠાનું મારું ઘોઘાવદર નું મકાન, રોડના કાંઠાનું મારું ગોંડલનું મકાન 2 માળનું. મારી જમીન રોડના કાંઠે અત્યારે મારી જમીનની કિંમત 40 લાખ રૂપિયા ગણાય છે. મારી પાસે 6-7 કરોડની તો અત્યારે પ્રોપર્ટી છે. જો સાહેબ પૈસાનો કોઈ મને મોહ છે નહીં, બરોબર? માગા તો ઘણા આવે છે, નોકરિયાત ના આવે છે, બધાય આવે છે કે એની પાસે પૈસો એને ખુદને ખબર નથી એવી વાતો મારી પાસે આવ્યા. પણ એ ફૂંકીને ઊંઘીને પીએ ને ખાય ને, ના જોયામાં નથી આવતું. આપણે બચત કરવા ટાણે બચત કરી લઈએ, વાપરવા ટાણે વાપરી લેવાનું. પણ વ્યવસ્થિત આપણે તો ટૂંકમાં શાંતિનો રોટલો ખાવો છે. કાંઈ વાંધો નહીં, હું સાહેબને પૂછીને તમને
પાછી સાહેબને કહું એટલે તમને રિંગ કરશે તો તમે પછી આવી જાજો જોવા રાજકોટ. માજી વાત કરવી છે તમારે? તો માજી હુતા હે પરબારી વાત બહાર. હે? હા આ દ્યો. બહાર? હા દ્યો. એટલે મેં તમને વાત કરી હતી ને રાજકોટની દક્ષા, એનો ફોન છે. વાત કરવી છે તમારે? કાંઈ નહીં, એને નથી કરવી. પછી કે અટાણ નહીં નથી કરવી ને કે કરવી હે બા? ના પાડે કે પછી નક્કી થાય ને તો પછી કે અટાણે ગૌ ન હોય. હા તો તમે તારે પૂછી લ્યો મારું સાહેબ ને, બરોબર? અહીંયા આવ્યા પછી તમારે કાંઈ કામ તો કરવાનું નથી, એટલું ખાલી કરવાનું છે. અમને રોટલા ઘડીને દેવાના છે 2 ટાઈમ ને અમારા કપડા 2 જોડી ધોઈ દેવાના. બાકી તમારે અહીંયા બાયણે ઓટે છે ને બાયું બેઠી હોય ને એની હારે તમારે આખો દી બેહવાનું, સત્સંગ કરવાનો. તમારું પદ હાંભળ્યું મેં, તમારું પદ. હા કાલ હાંભળ્યું તમે, સંભળાવ્યું હતું ને મારું સાહેબ ને. મારી બા છે ને એ ભક્તાણી છે પ્યોર, બરોબર? હા તમારે એની હારે સેટિંગ જો અહીંયા આવવાનું થાય તો આડો હે હજી. એની હારે તમારે સેટિંગ આવી જાય, કારણ કે એ બહુ ભગવાન ને માને ને ધાર્મિક પુસ્તક એટલા મારા ઘરમાં પીડા એ વાયસા જ રાખે. અહીંયા બાયું ભેગ્યું થયું હોય ને એટલે પોતે વાંચતા હોય ને એ બાયું ભણેલા છે ને. એની જુવાનીમાં 3 ચોપડી ભણ્યા હે, પણ એ 30 ચોપડી ભણેલો એની પાસે ટૂંકો પડે. ઓહો, તો હું તો અંગૂઠા સાપશું, શું કરશું? તે તમારે અમારે ક્યાં તમને નોકરીએ ચડાવવા? અંગૂઠા સાપ હોય તો તમને ક્યાં નોકરીએ ચડાવવા? તમને દાડીએ નથી મોકલવા કે તમને વાડીએ નથી મોકલવા? ના ને કરીએ તો આપણા ઘરનું કામ છે ને. હા છે લ્યો, બરોબર. એ ઉપરાંત તમારા કર્જની વાત સાંભળી હતી, એ તમારું બધું થઈ જાય. એ તમારું એક ઝટકે અમે ઉતારી નાખીએ. એવા હપ્તા બપ્તા અમારી પાસે નો આવે, મહિને 5,000 ને એવા. તમારું લાખ રૂપિયાનું કર્જ હોય ને તમારું, હાલે ભાઈ ઉપાડ તારા લાખ રૂપિયા, એટલે અમને આને છૂટા કરતું હાલ. ના 40,000 જ છે બધાય થઈને. ટૂંકમાં 20,000 મારા નણંદ ને દેવાના છે. દરબારના બેન છે ને એને 17,500 દીધા. એના પપ્પા ને મજા નહોતી ને ઓફ થઈ ગયા ને બધું થયું ને, એને મને એની ના જ પાડી કે ના મારે પૈસા જોતા નથી. પણ આપણે એના પપ્પા એને બેન કરી, આપણી દીકરી કહેવાય, એના પૈસા આપણે રખાય નહીં. તો એની છોકરીના લગ્નમાં આપણે મામેરું કરવાનું છે મારે. એને જીપ પેચરી છે એટલે કદાચ 19 સાલ તો નહીં થાય, આવતી સાલ કદાચ થાય ત્યારે એને મામેરું કરવાનું છે. એ તો દિવાળી પછી ને? હા એટલે 20,000 માંગે છે તો આપણે કાંઈ વાંધો નહીં, જી જોઈ તમારે ખાલી અહીંયા તમારા પગલા અહીંયા પડે ને તમારે આવવાનું થાય તો તમે મને એમ કહો દીપેશ મારે આ વસ્તુ જોઈ છે, એટલે તમને હવેરે કયો ને એટલે હાંજે તમારા પગમાં હોય વસ્તુ. કઈ વાંધો નહીં, એ તો ભલે હાલો. તો હું સાહેબ ને પૂછી, એ સાહેબ તો છે બરોબર, પણ મારા ભાઈ છે સાહેબ સાંભળે જ છે, એને કોન્ફરન્સમાં લીધા હતા એ કઈ બાકી નહીં હોય. ના એ તો બરોબર છે. એટલે તમારે મેં સાહેબ ને પેલા એ પૂછ્યું હતું, મેં કીધું જો બાવડા એને વાત તમારું બાવડા વાળા સાંભળી હતી એની હારે નક્કી થયું હોય તો મને કોન્ફરન્સમાં ન લેતા. રાધા કૃષ્ણ ની કઈક મંદિર નો પૂજારી એની હારે તમારે કઈક કોન્ફરન્સમાં વાત થઈ હતી, લીધા તમને. એ તમારી કઈક 37 મિનિટ ને 27 સેકન્ડ ની તમારી વાત આવેલી હતી, કઈક 36 સેકન્ડ ની, એમ એ મને ખબર હે. એટલે એ તમારું નક્કી ન થયું હોય તો જો એમાં શું છે, ઈ માણસ તો આપણે જોયા નથી, વ્યવસ્થિત જ છે, પણ ઈ મને છેટું પડી જાય ને આઉટલાઈન થઈ જાય ડિસ્ટ્રિક્ટ, એટલે મારે એટલો બધો જવાનો કઈ વિચાર છે નહીં. એ તો મેં સાહેબ ની વાત કરી, પણ કાંઈ વાંધો નહીં. આ ઘોઘા ને જી રેણુકાબેન ને તમારે વાત તો થઈ હતી ને?
થઈ હતી પણ એને કઈ જવાબ ન આપ્યો આપણને, એટલે શું કરવું કયો. નકર આપણે એને વ્યવસ્થિત જ વાત કરી હતી ને. હા થઈ હતી વાત એની, એ તો સાહેબ કરાવી હતી, આપણે ડાયરેક્ટ નહોતી થઈ. ના એ તો બરોબર છે. આપણી પાસે નંબર ન હોય કોઈના, હું રાખતો જ નથી કોઈના નંબર. મારા કામના હોય ને નંબર એ જ હોય મારા ફોનમાં. મારામાં કોઈનો મિસ કોલ આવે તો હું આમાં ફોન જરૂર પડે તો ફોન કરે, જરૂર હોય તો. નકર જય સીતારામ એવા હાઈન પીડે વી ફોન આવે. ઓડિયોમાં ચડાવ્યો હોય ને મારો નંબર હાઈલાઇટ કર્યો એટલે ફોન તો આવે હે. બરોબર, કઈ વાંધો નહીં. પૂછીને પછી કહી દો મને મારું સાહેબ ને તમે તરત, તમને જઈ મન પડે તે. હો ભલે ભલે. હા ભલે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા કાંઈ વાંધો નહીં. ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.